વંદે ગુજરાત। नमस्कार विद्यार्थी मित्रों, हूँ धर्मेंद्र कुमार कन्हैयालाल जोशी, बरोड़ा स्कूल जूनियर 2 अलकापुरी। आज रोज आपनी समक्ष गुजरात राज्य माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण विभाग गांधीनगर द्वारा एनसीईआरटी नवा पाठ्यपुस्तक धोरण 11 ना प्रकरण 15 तरंगों विषे आज चौथा एपिसोड में आपनी साथे चर्चा करीश। आपनी साथे अगाऊ जे 3 एपिसोड थया एनी अंदर आपणे तरंग एटले शुं तो આપણે ચર્ચા કરી સ્થિતિસ્થાપક માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ કહે છે। તરંગના પ્રકારો ભણ્યા, યાંત્રિક તરંગ, બિન યાંત્રિક તરંગ, સંગત તરંગ, લંબગત તરંગ। ત્યાર પછી આપણે ભણ્યા લંબગત તરંગોની ઝડપ, સંગત તરંગોની ઝડપ। ત્યારબાદ આપણે 1 થી 4 ઉદાહરણ ભણ્યા, જેમાં બીજા ઉદાહરણની અંદર કેટલીક બાબત છુપી રાખવામાં આવી છે, કેમ 12 પાઈ ઉમેર્યા છે તેની ચર્ચા વધુ અંકે કરવાની મેં તમને ખાતરી આપી છે। એવો મુદ્દો હું ભૂલ્યો નથી મિત્રો। આપ પણ પુનરાવર્તન કરો, આપ પણ વિચાર કરો અને JEE અને બીજી સ્પર્ધાત્મક જે પરીક્ષા છે નીટ, એના માટે આવા અગત્યના મુદ્દા પહેલાં જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો, આપના શિક્ષકોની મદદ લો। બાકી એ મુદ્દો તો આપણે ચર્ચીશું જ। અને આજે આપણે આગળ વધીએ છીએ આ પ્રકરણની અંદર। તો પ્રકરણ 15 તરંગોમાં આજનો આપણો મુદ્દો છે સંપાતપણાનો સિદ્ધાંત। મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું? 2 તરંગ હોય કે તેથી વધુ તરંગ હોય, એક જ દિશામાં ગતિ કરતા હોય। હવે એવું બને કે બંને તરંગની કંપવિસ્તાર જુદા હોય, 2 થી વધુ તરંગોનો કંપવિસ્તાર જુદા હોય, તેમની કળાઓ જુદી જુદી હોય, એક સરખી હોય, એક જ દિશામાં ગતિ કરતા હોય, વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, અને જ્યારે માધ્યમના કણો પર પડે છે એટલે કે એકબીજા પર તરંગો સંપાત થાય છે। પરિણામ શું? તરંગો સંપાત થવાને અંતે શું પરિણામ મળશે અને કણનું સ્થાનાંતર અથવા બીજા શબ્દોમાં કહીએ તો તરંગનું સ્થાનાંતર કેટલું થશે? જ્યારે મિત્રો હું સ્થાનાંતર બોલું છું ત્યારે આપણને પ્રકરણ 3 અને પ્રકરણ 4 આપણે યાદ આવવા જોઈએ કે સ્થાનાંતર એટલે શું, સ્થાનાંતર કેવું હોય। તરત જ આપણા મનમાં પ્રશ્ન છે કે અંતર એ હંમેશા ધન હોય, પણ સ્થાનાંતર તો ધન, શૂન્ય કે ઋણ હોઈ શકે। એટલે અહીંયા પણ એ જ બાબત થવાની છે કે તરંગ 1-2 કે તેથી વધુ તરંગો એકબીજા પર પડશે ત્યારે પરિણામી તરંગનું સ્થાનાંતર ધન, શૂન્ય કે ઋણ હોઈ શકશે। આ બધી બાબતો આપણે સંપાતપણાના સિદ્ધાંતની મદદથી ભણીશું। ત્યાર પછી જો જડિત આધાર હોય અથવા મુક્ત આધાર હોય, બરાબર છે, તો તરંગ પરાવર્તિત થશે તો કેવી રીતે થશે, આ બાબતો આપણે જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો। આશા રાખું છું કે આપ ધ્યાનથી અહીંયાથી જે કંઈ પ્રસ્તુતિ થાય તેને સાંભળશો, સમજવાનો પ્રયત્ન કરશો અને આપનું જ્ઞાન વધુ ને વધુ દૃઢ કરશો એવી આશા રાખું છું। તો તરંગોના સંપાતીપણાનો સિદ્ધાંત અહીંયા કીધો છે। તો વિધાન છે એનું, જ્યારે તરંગો સંપાત થાય છે ત્યારે પરિણામી સ્થાનાંતર દરેક સ્પંદનથી થતા સ્થાનાંતરના બૈજિક સરવાળા જેટલું હોય છે। ફરી વિધાન યાદ રાખો, જ્યારે તરંગો એટલે 2 કે તેથી વધુ પણ હોઈ શકે, એકબીજા પર સંપાત થાય છે ત્યારે એનું તરંગનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગના સ્પંદનથી થતા સ્થાનાંતરના બૈજિક સરવાળા જેટલું હોય છે। આ સિદ્ધાંત મુજબ દરેક સ્પંદન તરંગ એવી રીતે ગતિ કરે છે કે જાણે સ્પંદન એની ગતિ દરમિયાન બીજા સ્પંદન હાજર નથી। આથી માધ્યમના ઘટકો બંને તરંગને લીધે સ્થાનાંતર અનુભવે છે। ફરી ધ્યાન રાખો, જ્યારે એક તરંગ એવી રીતે ગતિ કરતો હોય છે કે જ્યારે એને એવું લાગે છે કે બીજું તરંગ હાજર નથી। આમ બંને તરંગની પરિણામી અસર આપણને અહીંયા જોવા મળશે। માધ્યમના ઘટકો બંને તરંગને લીધે સ્થાનાંતર અનુભવે છે। અહીં સ્થાનાંતર ધન કે ઋણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, તે બાબત આપણે જોઈશું અને તે બંનેના બૈજિક સરવાળાને પરિણામે મળતું હોય છે। અહીંયા આપણને આકૃતિમાં આપણે જોઈએ તો જુદા જુદા સમયે તરંગની ગતિ બતાવી છે। જેમ કે t=0 સેકન્ડે તરંગ ધનેક્ષ દિશામાં જઈ રહ્યું છે। ત્યાર પછી આકૃતિ 2ની અંદર જો તમે t=1 સેકન્ડે તરંગ આગળ વધી રહ્યું છે। t=2 સેકન્ડે તરંગની આકૃતિ બતાવી છે। હવે અહીંયા આ આકૃતિમાં તમે જોશો તો 2 તરંગો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હશે તો આ ભાગનું, આ તરંગનું પરિણામી સ્થાનાંતર કેવું થયું છે?
તમે જોઈ શકો છો સીધી રેખા છે, ધન એક્સ દિશામાં છે, એક્સ અક્ષ પર છે, એટલે આનું પરિણામી તરંગનું સ્થાનાંતર શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું તેમ કહી શકાય. ટી બરાબર 3 સેકન્ડે સ્થાનાંતર બતાવ્યું છે, ટી બરાબર 4 સેકન્ડે સ્થાનાંતર બતાવ્યું છે. આમ જુદા જુદા સમયે એટલે કે ટી બરાબર 0 સેકન્ડ, ટી બરાબર 1 સેકન્ડ, ટી બરાબર 2 સેકન્ડ, ટી બરાબર 3 સેકન્ડ અને ટી બરાબર 4 સેકન્ડે પરિણામી તરંગનું આપણને સ્થાનાંતર દર્શાવેલું છે. આપણે આકૃતિની વાત કરી તેમ અહીંયા લખ્યું છે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે સમાન અને વિરુદ્ધ આકારના બે સ્પંદનો એકબીજા તરફ ગતિ કરે છે. ફરી ધ્યાન રાખો, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જ્યારે સમાન અને વિરુદ્ધ આકારના બે સ્પંદનો એકબીજા તરફ ગતિ કરે છે ત્યારની પરિસ્થિતિ આપણે દર્શાવેલી છે. આકૃતિ સીમાં મેં તમને કીધું તેમ સમગ્રપણે સ્થાનાંતર શું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ફરી એકવાર હું તમને આકૃતિ સી બતાવું. આકૃતિ સીમાં આપ જોઈ શકો છો સમગ્રપણે સ્થાનાંતર કેવું છે? શૂન્ય જોવા મળે છે. એટલે કે ટી બરાબર 2 સેકન્ડની આકૃતિ છે, જેની અંદર આપ જોઈ શકો છો કે સંપૂર્ણપણે સ્થાનાંતર કેવું છે મિત્રો? શૂન્ય છે. બરાબર છે. સંપાતપણાના સિદ્ધાંતને ગાણિતિક રીતે રજૂ કરવા આપણે બે તરંગ સમીકરણોનો વિચાર કરવો પડે. સંપાતપણાના સિદ્ધાંતનો ગાણિતિક રીતે રજૂ કરવા માટે ધારો કે એક છે y1 x ઓફ ટી, આ 1 છે આપણી પાસે, પ્રથમ તરંગ છે, અને બીજું છે y2 x ટી. માધ્યમના બે તરંગ વિક્ષોભને લીધે મળતા સ્થાનાંતરની ચર્ચા અત્રે કરીશું. અહીંયા આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં વાત કરી કે બે તરંગોના સંપાતપણાને અંતે મળતો તરંગ એનો બૈજિક સરવાળો લેવાનો છે. એટલે કે y1 અને y2 બે સ્થાનાંતર, તરંગના પ્રથમ તરંગનું સ્થાનાંતર y1 છે, બીજા તરંગનું સ્થાનાંતર y2 છે, એનો બૈજિક સરવાળો એટલે કે આપણે ગાણિતીય સરવાળો કરવાનો છે, અને એ પરિણામી તરંગનું સ્થાનાંતર yx ઓફ ટી આપણને દર્શાવી રહ્યું છે. yx ઓફ ટી ઇઝ y1 x ટી અને y2 x ટી. જો બે કે વધુ તરંગો માધ્યમમાં ગતિ કરતા હોય, ફરી ધ્યાન રાખો, મેં સ્પષ્ટ કીધું છે કે સંપાતીપણાનો સિદ્ધાંત બે કે તેથી વધુ તરંગોને પણ લાગુ પાડી શકાય છે. અહીંયા કીધું છે કે બે તરંગ કે વધુ તરંગો માધ્યમમાં ગતિ કરતા સંપાત થાય તો પરિણામી તરંગનો આકાર વ્યક્તિગત તરંગોના તરંગ વિધેયના સરવાળા બરાબર હોય છે. જે પરિણામી તરંગ છે તેનો આકાર દરેક તરંગના તરંગ વિધેયના સરવાળા બરાબર હોય છે. તેથી ગતિ કરતા તરંગોના તરંગ વિધેયો, ધારો કે આપણી પાસે પ્રથમ તરંગ છે, એના કારણે થતું સ્થાનાંતર y1 બરાબર f1 x માઇનસ vt. આ આપણી પાસે આપણે એમ કહીએ પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ છે. બીજું કીધું y2 બરાબર f2 x માઇનસ vt. f1 f2 એ વિધેય દર્શાવે છે કે ભાઈ તે kx માઇનસ ઓમેગા ટી પ્રકારના અથવા x માઇનસ vt પ્રકારના આ વિધેયો છે. આ સમીકરણો આપણે ચેપ્ટર 14ની અંદર પણ દોલનોમાં આવી ગયેલા છે. તો y1 બરાબર f1 x માઇનસ vt, y2 બરાબર f2 x માઇનસ vt ડોટ ડોટ ડોટ, એટલે કે 3 4 5 આમ આપણે n તરંગો લઈ શકીએ છીએ, એના સ્થાનાંતરો લઈ શકીએ છીએ. ફરી જો આ y1 પ્રથમ તરંગનું સ્થાનાંતર દર્શાવ્યું છે, y2 દ્વિતીય તરંગનું સ્થાનાંતર દર્શાવ્યું છે, ત્યાર પછી y3 લખી શકીએ, y4 લખી શકીએ, y5 લખી શકીએ. આમ આપણે yn સ્થાનાંતરો એટલે કે n તરંગોના સ્થાનાંતર લખી શકીએ. અહીંયા બતાવવામાં આવ્યું છે yn બરાબર fn x માઇનસ vt પ્લસ હોય ત્યાં માધ્યમનું પરિણામી તરંગ, આ એનમાં તરંગનું સ્થાનાંતર લખ્યું. yn બરાબર fn x માઇનસ vt હોય તો માધ્યમમાં પરિણામી તરંગ કેવું મળશે અથવા એનું સ્થાનાંતર કેવું હશે? તો અહીંયા બતાવ્યું છે y બરાબર f1 x માઇનસ vt વત્તા f2 x માઇનસ vt વત્તા ડોટ 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 પ્લસ. જો મિત્રો તમે અહીંયા પ્લસ લખવાનું ઘણી વાર ભૂલી જાઓ છો, ધ્યાન રાખો, અહીંયા તમારે પ્લસ ફરજિયાત લખવો પડશે, કારણ કે તમે n તરંગોના સ્થાનાંતરનો સરવાળો કર્યા છે. એટલે અહીંયા પ્લસની નિશાની ભૂલતા નહીં. આવી નાની નાની ભૂલો ક્યારેક આપણને નડતી હોય છે, એટલે ધ્યાન રાખજો. અહીંયા પ્લસ એનમાં તરંગનું કારણે થતું સ્થાનાંતર છે fn x માઇનસ vt. તો ફરી એકવાર ધ્યાન રાખો કે y1 બરાબર f1 x માઇનસ vt છે, y2 બરાબર f2
एक्स माइनस वीटी है। त्यार पछी आप त्रीजा तरंगनुं स्थानांतर लखी शको, चौथा तरंगनुं स्थानांतर लखी शको, पांचमा तरंगनुं स्थानांतर लखी शको। आम तमे एनमा तरंगनुं स्थानांतरनुं समीकरण लखो तो yn बराबर fn एक्स माइनस वीटी है। हवे संपातपणानो सिद्धांत बे कि तेथी वधु तरंगोने लागू पड़ी शकाय छे। आपणे अहींया n तरंगोनो विचार कर्यो छे एटले n तरंग जे एक दरेकना व्यक्तिगत स्थानांतरनो आपणे सरवाळो करवानो छे એટલે કે y बराबर आ केसमां y1 वत्ता y2 वत्ता y3 वत्ता वगैरह वगैरह yn थाय। એટલે आप जोशो तो अंदर लख्युं छे कि y बराबर f1 एक्स माइनस वीटी प्लस f2 एक्स माइनस वीटी प्लस डॉट 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 प्लस fn एक्स माइनस वीटी आपणे मळे छे। हवे गणितनी भाषामां आवा n पदोनो सरवाळो होय त्यारे આપણે શું લખીએ છીએ? આ 10મા ધોરણનું ગણિત છે મિત્રો, એટલે બાયોલોજીના વિદ્યાર્થીઓએ આ બાબતમાં કોઈ શંકા કુશંકા કરવાની જરૂર નથી કે જ્યારે n પદોનો સરવાળો હોય ત્યારે y બરાબર આ જે સંજ્ઞા છે એને આપણે સિગ્મા i = 1 to n, જ્યારે જ્યારે આપણે n પદોનો સરવાળો કરીએ ત્યારે આપણે એને સિગ્માના સ્વરૂપમાં લખીએ છીએ। ધેરફોર y બરાબર સિગ્મા i = 1 to n f1 x माइनस वीटी एक एनु सामान्य सूत्र मळे छे। मित्रों सामान्य सूत्र क्युं मळ्युं? y बराबर सिग्मा i = 1 to n fi x माइनस वीटी एनु सामान्य सूत्र छे। व्यतीकरणनी घटना मित्रों व्यतीकरण शब्द आव्यो आ तमारा माटे एक नवो शब्द छे। व्यतीकरण शब्द आपणे धोरण 12 में अभ्यास करीशुं। ए पण एक प्रकाशनी घटना छे, ए तरंगने कारणे उत्पन्न थती घटना छे। आ घटनानो पायो संपातपणानो सिद्धांत छे। बराबर छे, तो ध्यान राखजो। व्यतीकरण क्या भणीशुं आपणे? धोरण 12 में भणीशुं। व्यतीकरण एक प्रकाशीय घटना छे, तेनो पायो ए तरंगना संपातपणानो सिद्धांत छे। सरळता खातर तणाववाળી दोरी पर प्रसरता एक समान ओमेगा एटले के कोणीय आवृत्ति, फरी कहूं छुं, सरळता खातर तणाववाળી दोरी पर प्रसरता आपणे एक दोरीने खेंचेली छे, एना पर एक समान कोणीय आवृत्ति ओमेगा अने एक समान कोणीय तरंग संख्या जेने आपणे के कहीए छीए। कोणीय आवृत्ति ओमेगा छे, कोणीय तरंग संख्या के छे अने तेथी एक समान तरंग लंबाई धरावता अहींया कोणीय आवृत्ति समान छे, समान कोणीय तरंग संख्या छे अने तरंग लंबाई पण केवी छे? समान छे। बे प्रगामी हार्मोनिक तरंगोनो विचार करो। प्रगामी एटले जे सतत आगळ वधता, हार्मोनिकनो अर्थ है कि जे साइन के कोसाइन वक्र उत्पन्न करे छे तेवा तरंगो छे, तेमनी तरंग झड़प समान होय छे। कारण के आपणे माध्यम समान लीधुं छे। माध्यम समान छे, कोणीय आवृत्ति समान छे, कोणीय तरंग संख्या समान छे, कोणीय लंबाई तरंग लंबाई समान छे, परिणामे आपणे एनी झड़प पण केवी मळे छे? समान मळे छे। तेओ बंने धन एक्स नी दिशामां गति करे छे। आ बे तरंगो वच्चे प्रारंभिक कळानो तफावत छे। तेथी जो मित्रों अहींया बहु स्पष्ट बोलवामां आव्युं छे कि आ बंने तरंगो वच्चे प्रारंभिक कळानो तफावत छे। एटले पहेलुं समीकरण तमे जोशो y1 xt बराबर a sin kx माइनस ओमेगा t। कळा एटले शुं? कळा प्रारंभिक कळा शब्द तमारी पासे આવી ગયા છે। कळा एटले एक प्रकारनो साइन साथेनो कोणांक। कोणांकनो अर्थ मैं तमने प्रथम लेक्चर में कीधुं छे। कोणांकनी संधि छोड़ो कोण वत्ता अंक एटले के खूणानुं मूल्य। प्रथम तरंग माटे स्थानांतरनुं समीकरण लखीए छे त्यारे कोणांक छे kx माइनस ओमेगा टी, कळा छे kx माइनस ओमेगा टी। परंतु एनी नीचेनुं समीकरण तमे जुओ बराबर ध्यानथी। मित्रों ध्यान केंद्रित करो अने बीजुं समीकरण जुओ y2 x ऑफ t बराबर a sin आटले सुधी सरखुं छे कौंस में kx ये पण समान छे माइनस ओमेगा टी त्यां सुधी सरखुं छे प्लस फाई। जो बीजा समीकरण में कड़ा kx माइनस ओमेगा टी प्लस फाई थाय एटले के बंने तरंगनी कड़ा में कंईक तफावत छे। बीजा शब्दों कही दो, बीजा तरंगना स्थानांतरना समीकरण में आपणे कड़ा फाई जेटली वधारे छे। बराबर छे। हवे संपातपणानो सिद्धांत शुं कहे छे कि बंने स्थानांतरनो आपणे स्वतंत्र स्थानांतरोनो सरवाळो करवानो छे। स्थानांतर ए सदिश राशि छे, सदिश सरवाळो करवानो छे, परंतु अत्यारे आपणे सदिशमां जता नथी। आपणे मात्र स्थानांतरनो सरवाळो करवा प्रयत्न करीशुं। तो y ऑफ एक्स टी
बराबर y1 वत्ता y2 એટલે કે બંને સમીકરણો આપણે શું કરીશું સરવાળો કરીશું તેથી y x of t બરાબર a sin kx minus omega t પ્લસ a sin kx minus omega t plus 5 આ બે સમીકરણો લખી દીધા। હવે થોડીક અહીંયા ત્રિકોણમિતિ આવે છે। ત્રિકોણમિતિ એટલે પાછું આપણે એવું નહીં કહેવાનું કે હું જીવ વિજ્ઞાનનો વિદ્યાર્થી છું, એ ગણિતનો વિદ્યાર્થી છે, એને સરળતાથી આવડી જાય ના મિત્રો, એવું કશું જ નથી। થોડુંક ધ્યાન રાખો તો જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જે ડૉક્ટર બનવાના છે તેમના માટે પણ ત્રિકોણમિતિ સહેલી છે, એટલે વિશ્વાસ ગુમાવશો નહીં। એકદમ સરળ સૂત્ર અહીં આપ્યું છે કે આપણે અહીંયા જોઈએ 2 sin kx minus omega t plus kx minus omega t plus 5 into cos 5/2। હવે પ્રશ્ન થાય કે આવ્યું ક્યાંથી? ત્રિકોણમિતિય વિધેયનો ઉપયોગ કર્યો કીધું તો આપણે આ જે સમીકરણ છે a sin kx minus omega t એને અહીંયા જે છે kx minus omega t છે સાઇનનું એને sin a કહીશું અને sin kx minus omega t plus 5 છે એને sin b કહીશું। એટલે કે kx minus omega t a તરીકે લઈશું અને kx minus omega t plus 5 ને b તરીકે લઈશું। તો ત્રિકોણમિતિય વિધેય એવું કહે છે કે sin a plus sin b એટલે કે ઘણા વિદ્યાર્થીઓ s plus s બોલે છે બરાબર 2sc એટલે કે 2 sin a plus b/2 cos a minus b/2 a એટલે કોણ મિત્રો? તો તમે કહેશો kx minus omega t, b એટલે કોણ? kx minus omega t plus 5। આ કિંમતો તમે મૂકો એટલે અહીંયા મળશે 2 નિયમના છે s plus s એટલે 2sc એટલે 2 નિયમના મૂક્યા sin a એટલે કે kx minus omega t પ્લસ અહીંયા જે પ્લસ બતાવ્યો છે પ્લસ b એટલે kx minus omega t plus 5 અને બાય 2 કરવાના છે ઇન્ટુ cos। હવે અહીંયા ટૂંકમાં લખી દીધું છે, ખરેખર તો આપણે બંનેને મૂકીને સોલ્વ કરીએ તો આ જ વસ્તુ આણશે। બીજું જે cos કૌંસમાં આપણે લખો તો લખાય kx minus omega t માઇનસ b એટલે આ જે કૌંસમાં પદો છે એ પદોના ચિહ્ન પ્લસ હશે, જે માઇનસ થઈ જશે અને માઇનસ હશે પ્લસ થશે એટલે અહીંયા આવે શું લખીશું આખું લખો તો એની જગ્યાએ kx minus omega t માઇનસ b એટલે માઇનસ kx માઇનસ omega t ના ક્યારે છે પ્લસ omega t અને આ થશે 5/5 આખાના છેદમાં 2। હવે આમાંથી kx અને omega t રદ થશે એટલે કે ઉડી જશે, કેન્સલ થશે એટલે એમાંથી આપણને ફક્ત cos 5 વધે છે અને એના છેદમાં છે by2 એટલે આપણને મળ્યું cos 5/2। તો ફરી ઉપરનું સમીકરણ છે yx of t બરાબર y1 plus y2 દેટ ઇઝ એનો અર્થ એવો થાય કે a sin kx minus omega t પ્લસ a sin kx minus omega t plus 5 અહીંયા થયું s plus s અથવા sin a plus sin b બરાબર 2 sin a plus b/2 cos a minus b/2 નો ઉપયોગ કરી આપણે લખ્યું છે અહીંયા 2 sin kx minus omega t plus kx minus omega t plus 5 આખાના છેદમાં 2 અહીંયા બાકીના પદો ઉડી જવાને કારણે આપણને મળશે cos 5/2 જે x અક્ષની દિશામાં ગતિ કરતું પ્રગામી હાર્મોનિક તરંગ દર્શાવે છે। તો મિત્રો પરિણામી તરંગ પણ શું છે? પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ દર્શાવે છે જેની પ્રારંભિક કળા આપણે કહી શકીએ 5/2 છે। જેની પ્રારંભિક કળા કેટલી છે? 5/2 છે। એનો કંપ વિસ્તાર a5 બરાબર a cos 5/2 છે એટલે કે આપણે કંપ વિસ્તાર 2a પણ કહી શકીએ અથવા 5ના સ્વરૂપમાં લખવો હોય તો 2a cos 5/2 લખી શકાય। જે બે ઘટક તરંગોનો કંપ વિસ્તાર ફાઈનું વિધેય છે એટલે કે અહીંયા ફાઈના વિધેય સ્વરૂપે કંપ વિસ્તારને દર્શાવ્યો છે। જો આપણે ફાઈ બરાબર 0 લઈએ તો જો પ્રારંભિક કળા ફાઈ બરાબર 0 લઈએ તો cos 0/2 બરાબર cos 0 થાય અને આપને ખબર છે કે cos 0ની કિંમત 1 છે એટલે કે a બરાબર 2a મળે બરાબર છે। એટલે કે તરંગનો સમાન કળામાં હોય ત્યારે ફાઈ બરાબર આપણે 0 લઈએ ત્યારે કંપ વિસ્તાર મહત્તમ થાય છે બરાબર છે। એ અહીંયા લખ્યું છે કે એનું મૂલ્ય શક્ય મહત્તમ મૂલ્ય મળે છે ક્યારે? ફાઈ બરાબર 0 લઈએ ત્યારે। જો ફાઈ બરાબર પાઈ લઈએ તો તરંગો પૂરેપૂરા વિરુદ્ધ
વિરોધી કળામાં છે, એટલે કે 180 અંશના કળા તફાવત છે. અહીંયા મૂકીએ ફાઈ બરાબર પાઈ. પાઈ એટલે મિત્રો તમને ખબર છે 180 અંશ. 180 ભાગ્યા 2 કરીએ એટલે cos 90 અથવા cos π/2. cos π/2 ની કિંમત બરાબર cos 90 ની કિંમત બરાબર 0 મળે. 0 ગુણ્યા 2a કરીએ તો આ આપણો કંપ વિસ્તાર છે એ શું થશે? 0 થશે. એટલે એ લખ્યું જો ફાઈ બરાબર પાઈ માટે આપણે વિચાર કરીએ તો તરંગ પૂરેપૂરા વિરોધી કળામાં એટલે કે 180 અંશના કળા તફાવતમાં છે એમ કહેવાય. અને પરિણામી તરંગ દરેક સ્થાને બધા જ સમયે શૂન્ય સ્થાનાંતર દર્શાવે છે. yx આપણને કેવું મળશે મિત્રો? 0 મળશે. અહીંયા કીધું છે વિનાશક વ્યતિકરણ. ઉપરોક્ત બાબત દ્રઢ સીમા શરત પર આધારિત છે. તો મિત્રો અહીંયા શબ્દ આવ્યો વિનાશક વ્યતિકરણ. ધ્યાન રાખો, વ્યતિકરણ એ કશું જ નથી પરંતુ બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણને અંતે ઉત્પન્ન થતી એક ભાત છે, એક પ્રકારની તરંગની રચના છે કે ભાઈ બે તરંગો એક જ દિશામાં ગતિ કરતા હોય, એની પ્રારંભિક કળા 0 હોય તો શું થાય? શૃંગ પર શૃંગ પડશે અને કંપ વિસ્તાર મહત્તમ બનશે. જે આટલો કંપ વિસ્તાર હતો, આ બે તરંગો એક જ દિશામાં જઈ રહ્યા છે, કંપ વિસ્તાર સરખો છે, સંપાત થયા એટલે એનો કંપ વિસ્તાર વધી ગયો, મહત્તમ બન્યો. પરંતુ હવે એક તરંગ આ રીતે જઈ રહ્યું છે, એની જે કળા છે, બીજું તરંગ આ રીતે જઈ રહ્યું છે, એટલે કે પરસ્પર વિરુદ્ધ દિશામાં જઈ રહ્યું છે. અને જ્યારે આ બે તરંગો સંપાતીકરણ પણ અનુભવશે એટલે કે ફાઈ બરાબર પાઈ હશે ત્યારે પરિણામી સ્થાનાંતર 0 થઈ જશે. એટલે કે તરંગનું સ્થાનાંતર શું થઈ ગયું? 0. આને વિનાશક વ્યતિકરણ કહે છે. પરંતુ જ્યાં તરંગનું સ્થાનાંતર કંપ વિસ્તાર મહત્તમ બન્યો એને આપણે શું કહે છે? સહાયક વ્યતિકરણ કહે છે. આ 12 સાયન્સના મુદ્દાઓ છે. 12મા વિજ્ઞાન બારમાં આપણે તરંગનું એક પ્રકરણ આવશે, એની અંદર ભણીશું. એટલે કે તરંગોના સંપાતીકરણને અંતે મળતી ભાત છે જેને આપણે શું કહીશું? એક પ્રકાશીય ઘટના છે, તરંગની ઘટના છે, જેને આપણે કહીશું વ્યતિકરણ. અને આ વ્યતિકરણના મૂળ 2 પ્રકાર છે, સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપણને વિનાશક વ્યતિકરણ મળે છે એટલે થોડી સ્પષ્ટતા મારે કરવી રહી, જેથી આપના મનમાં કોઈ દ્વિધા રહે નહીં. તો મિત્રો ફરી ધ્યાન રાખો, ફાઈ બરાબર પાઈ માટે તરંગો પૂરેપૂરા વિરોધી કળામાં એટલે કે 180 અંશના કળા તફાવતમાં છે. અને પરિણામી તરંગ દરેક સ્થાન સાથે બધા જ સમયે શૂન્ય સ્થાનાંતર દર્શાય છે. yx બરાબર 0, જેને આપણે વિનાશક વ્યતિકરણ ઉપરોક્ત બાબત દ્રઢ સીમા શરત પર આધારિત છે. સીમા શરતો આપણે આગળ ભણીશું. અહીંયા આપણે બતાવ્યું છે કે ફાઈ બરાબર 0, ફાઈ બરાબર 0 એટલે બંને તરંગો, તમે જો મેં લાલ અને લીલી પેનથી ડોટ પાડેલા છે, એટલે કે બંને તરંગો વચ્ચે સમાન કળા છે, એ કળા તફાવત 0 છે અને 0 કળા તફાવતથી તેઓ ગતિ કરે છે. પરિણામે એનો કંપ વિસ્તાર અહીંયા વધેલો જોવા મળે છે. અહીંયા બે પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા છે, એટલે કે બંને વચ્ચે કળા તફાવત પાઈ છે. આ ધનવાય છેડેથી ગતિ શરૂઆત કરે છે તો આ ઋણવાય છેડેથી ગતિની શરૂઆત કરે છે. પરિણામે બંને તરંગો વચ્ચે કળા તફાવત કેટલો છે? પાઈ રેડિયન છે. અને પરિણામી સ્થાનાંતર આકૃતિમાં જોઈ શકો છો કે તરંગનું પરિણામી સ્થાનાંતર કેવું થાય છે? 0 થાય છે. એટલે અહીંયા જે આલેખો આપણને આપ્યા છે એને આપણે સમજવા પ્રયત્ન કરવો પડે, આપણા મિત્રો સાથેની ચર્ચા કરવી જોઈએ, તો એનાથી આપણને વધારે સમજ પડશે કે અહીંયા ફાઈ બરાબર 0 છે. એનો અર્થ કે બંને તરંગો સમાન કળાથી દોલન કરે છે. એક લાલ ટપકાવાળા છે, બીજા લીલા ટપકાના બતાવ્યા છે. તરંગ બંને ધનેક્ષ દિશામાં જાય છે. પરિણામે આ તરંગનો કંપ વિસ્તાર કેવો બન્યો? મહત્તમ બન્યો. પરંતુ અહીંયા લાલ અને લીલા 2 તરંગ બતાવ્યા છે. કંપ વિસ્તાર સરખો છે પરંતુ કળામાં પાઈ જેટલો ફેરફાર છે. બરાબર છે. એટલે બંને વચ્ચે કળા તફાવત પાઈ હોવાથી આ તરંગો જ્યારે સંપાતીકરણ પડશે આગળ વધીને ત્યારે પરિણામી સ્થાનાંતર કેવું થશે મિત્રો? 0 થશે. તો હવે હું આશા રાખું છું કે આ જે આલેખો છે એ આપને એકદમ સ્પષ્ટ થઈ ગયા હશે. ચાલો હવે આગળનો મુદ્દો છે તરંગોનું પરાવર્તન. એટલે આપણે હમણાં સીમા શર્ત બોલ્યા, બરાબર છે. તો સીમા શર્ત એમાં આવ્યું આવશે દ્રઢ સીમા હોય અને ખુલ્લી સીમા હોય. તો આપણે તરંગોનું પરાવર્તન જોઈએ. તરંગ એટલે સ્પંદન અથવા સ્પંદ કહીએ. કોઈ સ્પંદન સીમા પર પહોંચે ત્યારે તેનું શું થાય તેના વિશે જોઈશું આપણે. અહીંયા એક, જો સીમા પરનું માધ્યમ દ્રઢ હોય તો તરંગ પરાવર્તન પામે છે, જેમ કે ધ્વનિના પડઘા પડવાની ઘટના. અને 2, જો સીમા સંપૂર્ણ દઢ ન હોય તો
બરાબર છે, અથવા તે બે જુદા જુદા સ્થિતિસ્થાપક માધ્યમોની આંતર સપાટી હોય તો આપાત તરંગનો થોડોક ભાગ પરાવર્તન પામે છે અને બાકીનો ભાગ માધ્યમમાં પસાર થાય છે. અને જો તરંગ ત્રાસી રીતે સંપાત થાય તો બીજા માધ્યમમાંથી પસાર થયેલું તરંગ વક્રીભૂત તરંગ હોય છે. ફરીવાર જણાવો મિત્રો, ધ્યાન રાખો, બહુ અગત્યનો મુદ્દો આપ્યો છે. અહીંયા આપણને તરંગની સીમા તો કીધી છે. જો સીમા દ્રઢ હશે તો તરંગનું પરાવર્તન થાય છે. ફરી ધ્યાન રાખો, જો સીમા કેવી હશે? દ્રઢ હશે તો તરંગનું મિત્રો શું થશે? પરાવર્તન. એટલે કે તરંગ અથડાઈ અને પરાવર્તિત થશે. જેમ કે આપણે અમુક અંતરે રહી અને આપણે હિલ સ્ટેશન પરથી બોલીએ છીએ ઊંચા અવાજે તો આપણા અવાજો પાછા સંભળાય છે. ખાલી મોટા ઓરડામાં જોરથી બોલીએ તો પણ આપણો અવાજ પાછો સંભળાય છે, જેને આપણે પડઘો કહીએ છીએ. આ પડઘો છે એ તરંગનું પરાવર્તન છે, કારણ કે સામેની દિવાલ કેવી છે? આપણે કહીશું કે ભાઈ દ્રઢ છે, એટલે દ્રઢ સીમા પરથી પરાવર્તન પામે છે. પરંતુ જો સીમા દ્રઢ ન હોય તો, અથવા બે માધ્યમ વચ્ચે બે માધ્યમો સ્થિતિસ્થાપકતા ધરાવતા, તો શું થાય? તો કહે છે કે કેટલોક ભાગ તરંગનો પરાવર્તન પામે છે અને બાકીનો માધ્યમમાં આગળ વધે છે. પરંતુ સાથે સાથે જો એ ત્રાસી રીતે આપાત થતું હોય તો કહે છે કે એની સાથે સાથે એનું વક્રીભવન થાય છે. એટલે કે તરંગનું વક્રીભવનની ઘટના અહીંયા જોવા મળશે. આ બધા જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના, ધ્યાન રાખજો, પાયાના મુદ્દા છે. ત્યાં આપણે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, જે તમે ધોરણ 9માં ધોરણ 10માં કિરણ સ્વરૂપે ભણ્યા છો, હવે તરંગ સ્વરૂપે પણ ભણવાનું આવશે. કારણ કે અહીંયા તમારો પાયો બનાવી દીધો છે કે જો તરંગ ત્રાસી રીતે આપાત થાય તો શું થાય છે મિત્રો? એનું વક્રીભવન થાય છે, તરંગ વક્રીભૂત થાય છે. અને જો દ્રઢ સીમા હોય તો પરાવર્તન થાય છે. એટલે મિત્રો આના પછી સમજી લેવાનું કે હવે પછીનો જે અભ્યાસ છે એની અંદર આ મુદ્દો આવશે કે તરંગોનું પરાવર્તન, પ્રકાશના તરંગોનું પરાવર્તન, પ્રકાશના તરંગોનું વક્રીભવન એ દ્રઢ સીમા અથવા ખુલ્લી સીમા હોય, અથવા બંને જે માધ્યમ છે એ જુદી જુદી સ્થિતિસ્થાપકતાવાળા હોય અને ત્રાસી રીતે આપાત થાય તો વક્રીભવન થાય છે. એ મુદ્દો અહીંયા આપણને ભવિષ્યનો એટલે કે ધોરણ 12નો પાયો બનાવીને આપવામાં આવ્યો છે. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયાથી તમે જે ભણો છો એ ભૂલશો નહીં. એ ખૂબ અગત્યનો મુદ્દો છે. આપાત અને વક્રીભૂત તરંગો, વક્રીભવનમાં સ્નેલના નિયમોનું પાલન થાય છે. જે આપણે આપાત તરંગ છે અને વક્રીભૂત તરંગ છે એમાં સ્નેલના નિયમનું પાલન થાય છે. એનો અર્થ એવો થયો કે આપાત તરંગ અને વક્રીભૂત તરંગ લંબની સામસામેની બાજુ હોય છે. આપાત અને વક્રીભૂત કોણના મૂલ્યો હંમેશા સમાન હોવા જરૂરી નથી. આ જે નિયમો આપણે ભણી ગયા, n = sin θ1/sin θ2, એ બધાનું જ અહીંયા પાલન કરવું પડશે. અને આપણે તરંગ દ્વારા સ્નેલના નિયમને આગળ જતા ધોરણ 12માં આપણે એને સાબિત કરીશું. આપાત અને પરાવર્તિત તરંગમાં પરાવર્તનના નિયમોનું પણ પાલન થાય છે. જો સીમા પાસેનું માધ્યમ દ્રઢ હોય તો અહીંયા આપણે મિત્રો આ માધ્યમ બતાવ્યું છે, આ દ્રઢ સીમા છે, આ જુદી જુદી દ્રઢ સીમા બતાવી છે. અહીંયાથી તરંગ ઉત્પન્ન કરવામાં આવ્યું, તરંગ સતત આગળ જાય છે. આ t = 1 સેકન્ડને ગણીએ, t = 2 સેકન્ડ, t = 3 સેકન્ડ, t = 4 સેકન્ડ. હવે તરંગ દ્રઢ સીમા સાથે શું થયું? અથડાયું, એની ઉપર પડ્યું, પરિણામે પરાવર્તન પામી. અને જો આ રીતે બતાવ્યું છે કે પોતે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એનો આકાર પણ ઉલટાઈ ગયો છે. આ આકાર ઉલટાવો એનું કોઈક અર્થઘટન આપણે કરીશું. તો ફરી જો, અહીંયા t = 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, જુદો સમય લઈએ. કોઈ કે સર મારે 0 સમય લેવો છે, t1, t2, t3, t4, t5, t6 નામ આપવા છે. નામ કોઈ પણ આપો, ઘટનામાં કોઈ પરિવર્તન થવાનું નથી. આ દ્રઢ આધાર છે. આ દ્રઢ આધાર તરફ તરંગ સતત ધન x દિશામાં આગળ વધી રહ્યું છે. જુદા જુદા સમયે તરંગ આગળ વધી અને અહીંયાથી શું છે? તરંગ પરાવર્તિત થશે અને વિરુદ્ધ દિશામાં આવે છે. પણ મિત્રો એક તમે અવલોકન જુઓ કે આ તરંગનો આકાર ઉલટાઈ ગયો છે. આ ધ્યાન રાખજો. આ મુદ્દો હું તમને ફરી ચર્ચામાં લઈશ કે મેં તમને દ્રઢ આધાર પરથી પરાવર્તન કીધું ત્યારે તરંગનો આકાર શું થયો? ઉલટાયો છે એવું કીધું છે. એનું કોઈક અર્થઘટન કરવાનું છે અને ખૂબ અગત્યનો મુદ્દો છે. એટલે આપણે એની ચર્ચા આગળ કરીશું. આકૃતિમાં તણાવવાળી દોરી પર પ્રસરતું આપણે અને દ્રઢ સીમા આગળથી પરાવર્તિત થતું તરંગ દર્શાવેલું છે. મિત્રો આકૃતિમાં આપણે શું બતાવ્યું છે? ફરી એકવાર જોઈ લો.
તણાવવાળી દોરી છે, બરાબર છે, દ્રઢ સીમા છે, ત્યાંથી શું થઈ રહ્યું છે, પરાવર્તન થતું તરંગ દર્શાવ્યું છે. સીમા દ્વારા જો આપણે અહીંયા શબ્દ છે ઉર્જાનું, કોઈ ઉર્જાનું શોષણ થતું નથી. બહુ સરસ શબ્દ આવ્યો ઉર્જાનું. તરંગ એક વિશાળ મુદ્દો છે, એને સમજવું એટલે ફરી એકવાર કહું મિત્રો કે અહીંયા ઉર્જા શબ્દનો અર્થ શું થાય. અહીંયા એક સીધી દોરી છે, શું એમાં એમને તરંગ ઉત્પન્ન થશે? તરંગ ક્યારે ઉત્પન્ન થાય? તો તરત તમે કહેશો સર વિક્ષોભ આપો. ત્યારે વિક્ષોભ આપો એટલે શું? તરંગના આ દોરીના આ છેડાને પકડીને આમ સ્થાનાંતર કરાવીશ. હવે સ્થાનાંતર કરાવીશ એનો અર્થ કરો. સ્થાનાંતર ક્યારે થાય? વિચારો, સ્થાનાંતર ક્યારે થશે? હું અહીંયા ક્યારે આવ્યો? મને કોઈક બળ લાગ્યું છે કે લાવો ગુજરાતના વિદ્યાર્થીઓનું તરંગ પ્રકરણ જે છે ભૌતિકનું એ વધુ સ્પષ્ટ થાય. આપનો એક લાગણીભર્યું આકર્ષણ બળ મને લાગ્યું. આપનો જે છે કન્સેપ્ટ ક્લિયર થાય, આપના મુદ્દા ક્લિયર થાય. આવો એક મને શું થયું? બળ લાગ્યું, આકર્ષણ બળ લાગ્યું કે મારા ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે. એ બળને કારણે અહીંયા આવ્યો. એટલે કે મેં અહીંયા શું કર્યું? સ્થાનાંતર કર્યું. તો એ રીતે તમે વિચારો કે સ્થાનાંતર એટલે શું? કોઈક બળ લાગે તો. બાકી જડત્વનો નિયમ છે, જ્યાં સુધી પદાર્થ પર બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહે છે. બરાબર છે. આપણને ઘરમાં કોઈ ના કહે કે ચાલ ભાઈ 12 સાયન્સ છે, 11 સાયન્સ છે, વિજ્ઞાન પ્રવાહ લીધું ભણવા બેસ, ત્યાં સુધી. પરંતુ જે પપ્પા આવે મમ્મી આવે કે ભાઈ ચાલ ભણવા બેસ, બળ લાગ્યું એટલે આપણે ભણવા બેસી જઈએ, સ્થાનાંતર થયું કહેવાય. મિત્રો બળ લાગે તો. અને બીજું કે ઘર્ષણ બળ લાગે. પદાર્થ સરસ મજાની ગતિમાં જતો હોય અને ઘર્ષણ બળ લાગે તેની ગતિમાં શું થાય? ઘટાડો થાય. સ્થાનાંતર ઘટતું જાય અને અટકી જાય. પણ જો પદાર્થ પર બળ ન લાગે તો સ્થિર પદાર્થ સ્થિર રહેવાનો છે, ગતિમાન પદાર્થ ગતિમાન રહેવાનો છે. તો અહીંયા તરંગ ઉત્પન્ન કરવા પદાર્થને મેં સ્થાનાંતર આપ્યું. એક કણને સ્થાનાંતર આપ્યું એનો કે કણ પર મેં શું લગાડ્યું? બળ. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું મિત્રો? તરત તમે કહો સર આ તો કાર્ય થઈ ગયું. મેં કણ પર લગાડ્યું બળ, કણે કર્યું સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય. કાર્યનો એકમ તમે વિચારો તો જૂલ છે. CGS એકમ અર્થ છે. કાર્ય પ્રમેય તમે ભણ્યા છો, ગીતામાં પણ કરેલું કાર્ય ક્યારે ફોગટ જતું નથી. કાર્ય ઉર્જા પ્રમેય છે. તમે જેટલું કાર્ય કરશો, જેટલી મહેનત કરશો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં, એટલું તમારું ઉજ્જવળ પરિણામ આવવાનું છે. તો કાર્યનું ઉર્જામાં રૂપાંતરણ થયું એવું કહેવાય. એ કાર્ય ઉર્જા પ્રમેય છે. ઉર્જા ક્યારેય નાશ પામતી નથી કે ઉત્પન્ન થતી નથી. એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. તો અહીંયા તો એવું કીધું છે કે દ્રઢ સીમા પર ઉર્જાનું શોષણ થતું નથી. ત્યારે વિદ્યાર્થીના મનનો પ્રશ્ન થાય કે તરંગમાં ઉર્જા શબ્દ ક્યાંથી આવ્યો? તો મિત્રો ઉર્જા એટલે શું? આપણે કણને શું આપ્યું? સ્થાનાંતર આપ્યું. સ્થાનાંતર આપવા માટે શું કર્યું? બળ લગાડ્યું. એ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે કોઈ એક કણને મેં ઉર્જા આપી. એ ઉર્જા એક કણે કોને આપી? બીજા કણને. બીજો કણ કોને આપે છે? ત્રીજા કણને. ત્રીજો કણ ચોથા કણને. આમ માધ્યમના કણો દ્વારા સતત ઉર્જા આગળ વધે છે. એ જ્યારે દ્રઢ આધાર સાથે અથડાય છે ત્યારે તેનું શોષણ થતું નથી, પરંતુ ત્યાંથી જ ઉર્જા પરાવર્તન પામે છે. એવું અહીંયા આપણને કહેવું છે. તો હવે આપને ક્લિયર થઈ ગયો છે કે ઉર્જા શબ્દ કેમ આવ્યો અને દ્રઢ સીમા પર એનું શોષણ થતું નથી, પરંતુ ઉર્જા શું થાય છે? પરાવર્તિત થાય છે. મિત્રો સીમા દ્વારા કોઈ ઉર્જાનું શોષણ થતું નથી. તો પરાવર્તિત તરંગો આકાર આપાત તરંગ જેટલો જ છે, એનો આકાર જુઓ તો એટલો જ છે, પરંતુ તે પરાવર્તન સમયે પાઈ જેટલો કે એટલે 180નો કળા તફાવત અનુભવે છે. પાછા આપણે આકૃતિ પર આવી જઈએ. મિત્રો આ તરંગ આગળ વધી રહ્યું છે. T1, T2, T3, T4 સમયે તરંગ આગળ વધી રહ્યું છે. તરંગ આગળ વધતું ગયું. અહીંયાથી શું? અદ્રઢ આધાર છે. દ્રઢ આધાર પછી શું થયું? એનું પરાવર્તન થયું. પરાવર્તન થયું એટલે શું થયું? આકાર ઉલટાઈ ગયો. આકાર જે છે એનું કદ એટલે કે એની સાઇઝ, આમ તો કદ ના બોલાય, સાઇઝ ના બોલાય, સાચા શબ્દમાં કહે તો પરિમાણ બદલાયું નહીં, પરંતુ એનો આકાર ઉલટાઈ ગયો. એટલે કે આ જે છે એના કરતાં બિલકુલ ઉલટો આકાર આવ્યો. એટલે ટૂંકમાં કહે તો પાઈ
જેટલો કળા તફાવત ઉત્પન્ન થયો. પાઈને બીજા શબ્દમાં આપણે કે અંશમાં, તો પાઈ એ રેડિયન છે અને અંશમાં આપણે બોલે છે 180નો. અહીંયા લખ્યું છે તેથી તો પરાવર્તિત તરંગનો આકાર આપાત તરંગ જેટલો જ છે, પરંતુ તે પરાવર્તન સમયે પાઈ જેટલો એટલે કે 180નો કળા તફાવત અનુભવે છે. ઉર્જાનું શોષણ થતું નથી એટલે આકારમાં ફેરફાર થતો નથી, પરંતુ પરાવર્તન સમયે પાઈ જેટલો એટલે કે 180નો કળા તફાવત અનુભવે છે. કારણ કે સીમા દ્રઢ છે. સીમા કેવી છે? દ્રઢ છે. અને વિક્ષોભનું સીમા પર સ્થાનાંતર બધા સમય માટે શૂન્ય છે. સીમા દ્રઢ છે એટલે એ બાંધેલો કણ સ્થાનાંતર અનુભવતો નથી. એનું સ્થાનાંતર શૂન્ય છે એટલે કે એનું પરિણામી સ્થાનાંતર શૂન્ય છે. બરાબર છે? જે ગતિશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ મળે છે. હવે આપાત પ્રગામી તરંગ, જેને ઇન્સિડન્ટનો આઈ બતાવ્યો છે. આપાત પ્રગામી તરંગ YI ઇઝ ઇક્વલ ટુ XT A sin KX માઇનસ ઓમેગા ટી. આપાત તરંગનું સ્થાનાંતર I એ ઇન્સિડન્ટનો છે, YI x ઓફ ટી એટલે કે સ્થાનાંતર એ અંતર x અને સમય ટીનું વિધેય છે, બરાબર આ પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ છે A sin KX માઇનસ ઓમેગા ટી. હવે દ્રઢ સીમા પરથી પરાવર્તિત તરંગ થાય એટલે કે દ્રઢ સીમા પરથી તરંગ પરાવર્તન પામે ત્યારે એ જે આપણે જોયું કે એનો આકાર શું થઈ ગયો? ઉલટાઈ ગયો. હવે YI આ આકૃતિ માટેનું હતું, YR આના માટેનું સમીકરણ છે, એટલે કે તરંગની દિશા ઉલટાય છે એટલે કે પરાવર્તન પામ્યું. અને પરાવર્તનને ઇંગ્લિશમાં કહે છે રિફ્લેક્શન, એટલે રિફ્લેક્ટિવ વેવ. એટલે રિફ્લેક્ટિવ વેવનું સ્થાનાંતર એ લોકોએ દર્શાવ્યું છે YR બરાબર. અહીંયા આપણને YR એટલે કે પરાવર્તિત તરંગનું સ્થાનાંતર YR x ઓફ ટી બરાબર A sin KX માઇનસ ઓમેગા ટી પ્લસ પાઈ. કેમ પાઈ? તો આપણે પાછું આ આકૃતિ યાદ કરો કે ભાઈ કળા આકાર શું થયો? ઉલટાઈ ગયો. કળામાં પાઈ જેટલો વધારો થયો. બરાબર છે? 180 અંશનો શું થયો? વધારો થયો. આના કરતાં આકાર જો ઉલટો છે એટલે અહીંયા આપણને પ્લસ પાઈ દર્શાવવામાં આવ્યું છે. તો દ્રઢ સીમા પાસે પરાવર્તિત તરંગનું સમીકરણ YR x ઓફ ટી બરાબર A sin KX માઇનસ ઓમેગા ટી પ્લસ પાઈ છે. હવે દ્રઢ સીમા પાસે બધા સમય આપણે બોલ્યા સ્થાનાંતર કેવું છે? શૂન્ય થવું જોઈએ. જે ગતિશાસ્ત્રમાં ન્યૂટનના ગતિના ત્રીજા અનુસાર છે. તો આપણે સ્થાનાંતર શૂન્ય લઈએ તો y બરાબર શું થાય? YI વત્તા YR, y બરાબર YI પ્લસ YR ઇક્વલ ટુ 0. ક્યાંની વાત છે મિત્રો? ધ્યાન રાખજો. ફક્ત શું કીધું? દ્રઢ સીમાએ બધા સમયે સ્થાનાંતર કેવું થાય? 0 થાય. તેથી y બરાબર YI વત્તા YR બરાબર 0. સીમા બિંદુ દ્રઢ ન હોય તો પણ, જો સીમા બિંદુ દ્રઢ ન હોય તો પણ, અત્યારે આપણે દ્રઢની વાત કરીએ, દ્રઢ ન હોય તો પણ ગતિ માટે સંપૂર્ણ મુક્ત હોય. એટલે કે દ્રઢ ન હોય તો તે ગતિ માટે સંપૂર્ણ મુક્ત હોય. દાખલા તરીકે દોરી કોઈ એક સળિયા પર મુક્ત રીતે ખસી શકતી વલય રિંગ સાથે બંધાયેલી છે. આપણે અહીંયા જેમ કે વિચારીએ કે એક પ્રાણીના ગળામાં પટ્ટો બાંધ્યો હોય, આમ તો એવું ના વિચારવું જોઈએ, પણ અહીંયા છે કે આપણે એક દોરી રિંગ આકારે આમ બાંધી દઈએ. હવે આ દોરીને આપણે ઉપર નીચે હલાવવાની છે. અહીંયા આ રીતે કોઈ દોરી બાંધી દેવામાં આવી. જો અત્યારે વલય આકારે છે, તમે જોઈ શકો ગોળ રિંગ આકારે છે, અને એને આપણે સ્થાનાંતર આપવાનું. શું આપવાનું મિત્રો? સ્થાનાંતર આપવાનું છે. જ્યારે બીજું જડિત એટલે એકદમ ફિક્સ કરી દેવામાં આવ્યું છે કે એ દોરીનો છેડો હલી શકશે નહીં. તો પ્રથમ કિસ્સામાં દોરીનો છેલ્લો છેડો હલી શકતો નથી, એટલે કે એનું પરિણામી સ્થાનાંતર કેવું છે? શૂન્ય. પરંતુ આ કિસ્સામાં આખી દોરી ઉપર નીચે થશે મિત્રો. એટલે કે આ કણ પણ સ્થાનાંતર અનુભવી શકે છે. તો અહીંયા કેવું? દાખલા તરીકે દોરી કોઈ સળિયા પર મુક્ત રીતે ખસી શકતી વલય રિંગ સાથે બાંધેલી છે. પરાવર્તિત સ્પંદનના કળા અને કંપ વિસ્તાર આપાત સ્પંદનના કળા જેટલા હોય છે. એટલે કે હવે જ્યારે તરંગ અહીંયાથી પરાવર્તિત પામશે, આપણે અહીંયા વિચારીએ આ રીતે, જો તમે તરંગ આમ ઉપર જશે, સળિયા પર આમ ગતિ કરશે,
પરંતુ જે શૃંગ હશે શૃંગ સ્વરૂપે જ આવશે, ગર્ત હશે ગર્ત સ્વરૂપે આવશે. અહીંયાથી જો પહેલું શૃંગ રચાયું, ત્યાર પછી ગર્ત રચાયું, શૃંગ રચાયું, ગર્ત રચાયું. જ્યારે પરાવર્તન પામશે અને જો જડિત આધાર નહીં હોય, મુક્ત હશે, તો ગર્તવાળા ગર્ત, શૃંગ પર શૃંગ, ગર્ત પર ગર્ત અને શૃંગ પર શૃંગ આવશે. પણ જો આધાર જડિત હશે તો અહીંયાથી શૃંગ ગર્ત શૃંગ ગર્ત પરાવર્તન પામશે તો ઉલટાઈ જશે. ગર્તની જગ્યાએ શૃંગ રચાશે, શૃંગની જગ્યાએ ગર્ત રચાશે, પાછું ગર્તની જગ્યાએ શૃંગ અને શૃંગની જગ્યાએ ગર્ત. એટલે જ્યારે જડિત આધાર છે ત્યારે મિત્રો યાદ રાખો કે આકાર ઉલટાઈ જાય છે. કળામાં પાઈ બરાબર 180 જેટલો ફેરફાર થાય છે, વધારો થાય છે. પણ જો આધાર મુક્ત હોય, જડિત ન હોય, તો કે છે તરંગ મૂળ માર્ગે મૂળ દિશામાંથી જ પરાવર્તિત થાય છે અને આકારમાં કોઈ પરાવર્તન થતું નથી. એટલે કે કળામાં પાઈ જેટલો વધારો થતો નથી, કળામાં કોઈ તફાવત થતો નથી. પરિણામી મહત્તમ સ્થાનાંતર દરેક સ્પંદના કંપ વિસ્તારથી બમણું હોય છે. એટલે કે અહીંયા શૃંગ પર શૃંગ પડે છે, ગર્ત પર ગર્ત પડે છે, એટલે મહત્તમ સ્થાનાંતર દરેક સ્પંદના કંપ વિસ્તારથી કેવો હોય છે? બમણું હોય છે. મિત્રો, આ અદ્રઢ સીમાનું ઉદાહરણ આર્ગોન પાઇપ ખુલ્લો છેડો હોય છે. આમાં ખુલ્લી સીમા આગળથી તરંગના પરાવર્તન સમયે કળામાં કોઈ જ ફેરફાર થતો નથી. આ ઓર્ગન પાઇપ એક પ્રકારનું આપણું વાજિંત્ર છે. એમાં આમ કીધું છે કે એને ખુલ્લી સીમા લાગે છે અને ખુલ્લી સીમા આગળથી તરંગના પરાવર્તન સમયે કળામાં કોઈ જ ફેરફાર થતો નથી. આમ પ્રગામી તરંગ માટે આપણે વિચાર કરીએ તો આપાત તરંગનું સમીકરણ છે yi ઇઝ ઇક્વલ ટુ xt a sin kx માઇનસ ઓમેગા ટી. ખુલ્લી સીમા પરથી જ્યારે પરાવર્તિત તરંગ થાય, જો ધ્યાન રાખજો ફરી, આગળ આપણે દ્રઢ સીમાની વાત કરી, બરાબર સમજો. yi x of t a sin kx માઇનસ ઓમેગા ટી આ કેવી સીમા હતી? દ્રઢ સીમા. એનું પરાવર્તિત તરંગના સ્થાનાંતરનું સમીકરણ x of t a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ પાઈ મળ્યું. એટલે કે કળામાં પાઈ જેટલો શું થયો? ફેરફાર થયો, આકાર ઉલટાઈ ગયો. જે દ્રઢ સીમા સાથે જોડાયેલો કણ છે એનું પરિણામી સ્થાનાંતર કેવું છે? શૂન્ય છે. પરંતુ હવે કેવી સીમા આપી આપણને? અદ્રઢ સીમા, મુક્ત છેડો, ખુલ્લી સીમા કીધું. એટલે yi બરાબર x of t a sin kx માઇનસ ઓમેગા ટી ખુલ્લી સીમા પર આપાત થતા તરંગનું સમીકરણ છે. હવે જ્યારે તે પરાવર્તન પામે છે ત્યારે પરાવર્તિત તરંગનું સમીકરણ yr x of t બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી પ્લસ આપણે બોલ્યા કળામાં કોઈ તફાવત થતો નથી. એટલે કળા તફાવત કેટલો મૂક્યો? શૂન્ય મૂક્યો. એટલે કે પરાવર્તિત તરંગનું સ્થાનાંતરનું સમીકરણ yr બરાબર x of t બરાબર a sin kx માઇનસ ઓમેગા ટી જ મળે છે. બરાબર છે. એટલે કે જે આપાત તરંગનું સમીકરણ છે એ જ પરાવર્તિત તરંગનું સમીકરણ છે. જે કણ આપાત તરંગ જેટલું સ્થાનાંતર અનુભવે છે એટલું જ પરાવર્તિત તરંગ વખતે સ્થાનાંતર અનુભવે છે. પરિણામે શૃંગની જગ્યાએ શૃંગ જ રચાશે, ગર્તની જગ્યાએ ગર્ત રચાય છે અને આકારમાં કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રો આપણે બે વસ્તુ અહીંયાથી શીખ્યા કે જો દ્રઢ સીમા હોય તો કળામાં પાઈ જેટલો વધારો થાય છે. કોની કળામાં? પરાવર્તિત તરંગની કળામાં. અને પરાવર્તિત તરંગ કળાનો આકાર ઉલટાઈ જાય છે. પરંતુ જો ખુલ્લી સીમા હોય, અદ્રઢ સીમા એટલે કે દ્રઢ નથી તેવી ખુલ્લી સીમા છે, તો આપાત તરંગ અને પ્રગામી તરંગના સમીકરણો સરખા છે સ્થાનાંતરના. એમાં કળામાં કોઈ ફેરફાર થતો નથી. એટલે કે એના આકારમાં પણ કોઈ પરિવર્તન આવતું નથી. આગળ જોઈએ મિત્રો. હવે પછીનો મુદ્દો આપણી પાસે છે કે સ્થિત તરંગો. સ્થિત તરંગ કોને કહેવાય? સ્થિત તરંગો અને નોર્મલ મોડ્સ. તો અત્યાર સુધી આપણે પ્રગામી તરંગોનો અભ્યાસ કર્યો. કોઈ પણ તરંગને ઓળખવા માટેની એક રીત હોય છે. જેમ કે તમારી પાસે sin kx માઇનસ ઓમેગા ટી હોય અથવા sin kx પ્લસ ઓમેગા ટી હોય. આ પ્રકારનું વિધેય હોય એટલે તમારે આંખો બંધ કરીને કહી દેવાનું કે આ સમીકરણ પ્રગામી હાર્મોનિક તરંગનું છે. ફરી ધ્યાન રાખો મિત્રો, તરંગ સમીકરણ ઓળખવા માટેની રીત છે. જે સમીકરણમાં kx માઇનસ ઓમેગા ટી અથવા kx પ્લસ ઓમેગા ટી પ્રકારનું વિધેય જોવા મળે એ સમીકરણ પ્રગામી હાર્મોનિકનું છે. પરંતુ જે સમીકરણમાં kx માઇનસ ઓમેગા ટી
अथवा kx प्लस ओमेगा टी प्रकारનું વિધેય જોવા મળે નહીં, એ તરંગ સમીકરણ પ્રગામી હાર્મોનિકનું નથી. તો પછી મનમાં પ્રશ્ન થાય કે આ સમીકરણ કોનું હશે, આ સમીકરણ કેવું હશે? આપણા મનમાં કુતૂહલ જાગશે, જિજ્ઞાસા જાગશે. અહીંયા પણ સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે કીધું છે સ્થિત તરંગ માટે આપણે વાંચીએ તો અહીંયા કીધું જેમાં પરાવર્તન પામતા બે કે વધુ સીમાઓ પાસે થતું હોય, જેમાં પરાવર્તન બે કે તેથી વધુ સીમાઓ પાસે થતું હોય, જ્યાં સુધી તરંગની એક સ્થાયી ભાત રચાય ત્યાં સુધી પરાવર્તન ચાલ્યા કરે. એટલે કે પરાવર્તન કેટલી બે કે તેથી વધુ સીમાઓ પાસે થતું હોય અને જ્યાં સુધી તરંગની એક સ્થાયી ભાત ન રચાય ત્યાં સુધી પરાવર્તન ચાલ્યા કરે છે. અને જે સ્થાયી ભાત રચાય આવી સ્થાયી તરંગ ભાતને સ્થિત તરંગ કહે છે. એક્સ અહીંયા આપણે સ્થિત તરંગનું સમીકરણ તારવાનું છે. અહીં ધનેક્સ દિશામાં ગતિ કરતા તરંગને સમાન તરંગ લંબાઈ અને સમાન કંપવિસ્તારવાળા એક, અને બીજું છે ઋણેક્સ અક્ષની દિશામાં તે પરાવર્તન પામી મળેલા તરંગ માટે ફાઈ શું છે? 0. એટલે એક તરંગ છે જે ધનેક્સ દિશામાં જઈ રહ્યું છે, જેના સાથે બીજું તરંગ મળે છે પરાવર્તન પામીને, કે જેની કળા કેટલી છે? ફાઈ બરાબર 0 છે. એટલે y1 બરાબર y1 xt બરાબર એક સમીકરણ છે a સાઇન kx માઇનસ ઓમેગા ટી. પરાવર્તિત તરંગ છે y2, એના માટે સ્થાનાંતર સમીકરણ છે y2 x ઓફ t બરાબર a સાઇન kx પ્લસ ઓમેગા ટી. હવે સંપાતપણાનો સિદ્ધાંત જે આપણે આજે ભણ્યા એમાં કીધું છે y x ઓફ t બરાબર y1 x ઓફ t પ્લસ y2 x ઓફ t. અહીંયા આપણે લખી y ની જગ્યાએ y1 અને y2 આપે છે. આપાત તરંગને 1 કીધો છે અને પરાવર્તિત તરંગને 2 કીધો છે. તો y x ઓફ t બરાબર y1 x ઓફ t y2 x t બરાબર આ સમીકરણ આવશે a સાઇન kx માઇનસ ઓમેગા ટી. બીજું સમીકરણ આવશે પ્લસ a સાઇન kx પ્લસ ઓમેગા ટી. બંનેમાં એ કોમન હોવાથી આપણે બહાર લઈ લીધું છે. તેથી સમીકરણ મળ્યું y બરાબર a કૌંસમાં સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ સાઇન kx પ્લસ ઓમેગા ટી. હવે આગળ આપણે જોયું સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે ભણ્યા એમાં s વત્તા s હતું, સાઇન a પ્લસ સાઇન b હતું. તો આપણે ત્રિકોણમિતિય વિધેય બોલ્યા કે s પ્લસ s અથવા સાઇન a પ્લસ સાઇન b બરાબર 2a સાઇન a પ્લસ b બાય 2 કોસ a માઇનસ b બાય 2. હવે અહીંયા છે s પ્લસ s છે બરાબર છે. તો હવે બાય 2 ક્યાં ગયા? તો બાય 2 ને આપણે અહીંયાથી છેદમાંથી અંશમાં લઈ જઈએ છીએ અને એવું કહે છે કે ભાઈ s પ્લસ s એનું 2sc બરાબર એનું એ જ વિધેય છે. એટલે કે 2 બહાર છે a સાઇન kx 2a સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx પ્લસ ઓમેગા ટી બાય 2 બરાબર. ધ્યાન આપો મિત્રો, અહીંયા આપણે છે કે y બરાબર અહીંયા હું લખું સાઇન a એટલે કે kx માઇનસ ઓમેગા ટી પ્લસ kx પ્લસ ઓમેગા માઇનસ ઓમેગા ટી બાય 2 એટલે કે સાઇન a પ્લસ સાઇન b બરાબર છે. સાઇન બીની અંદર આપણે અહીંયા પ્લસ છે એટલે ઓમેગા ટી કેન્સલ. હવે એ શું આવ્યું? સાઇન આગળ ત્રિકોણ વિધેય હતું kx પ્લસ kx શું થઈ ગયા? સાઇન 2kx બાય 2 2 ઉડી ગયા. તો આપણી પાસે કેટલા આવ્યા? kx. અહીંયા લખીશું કોસ a માઇનસ b બાય 2. એ કોણ છે? kx માઇનસ ઓમેગા ટી. બી કોણ છે? માઇનસ કીધું છે ને એટલે માઇનસ kx અને પ્લસ હતો એ પણ શું થઈ ગયો? માઇનસ ઓમેગા ટી બાય 2. kx કેન્સલ. શું આવ્યું ભાઈ? કોસ માઇનસ 2 ઓમેગા ટી બાય 2. ફરી 2 કેન્સલ થઈ ગયા. તો આ રીતે આપણે એનું સાદું રૂપ આપ્યું છે અથવા એને શાંતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા કીધું છે એ કૌંસમાં સાઇન kx માઇનસ ઓમેગા ટી પ્લસ સાઇન kx પ્લસ ઓમેગા ટી બરાબર 2a સાઇન kx કોસ ઓમેગા ટી. આ કેવી રીતે આવ્યું? તો સાઇન a પ્લસ બી સાઇન a માઇનસ બી પરથી આપણને આ ત્રિકોણમિતિય વિધેય મળેલું છે. આ તરંગનું સ્વરૂપ હવે જુઓ, આ પરિણામી જે તરંગ મળ્યું એમાં તમે મિત્રો જોશો તો આ પરિણામી તરંગમાં y બરાબર a સાઇન ઓમેગા ટી પ્લસ કે ઓર માઇનસ kx પ્રકારનું વિધેય આપણને મળતું નથી. મેં હમણાં જ તમારું ધ્યાન દોર્યું કે જે તરંગ સમીકરણમાં kx માઇનસ ઓમેગા ટી પ્રકારનું વિધેય જોવા મળે
એ તરંગ સમીકરણ પ્રગામી હાર્મોનિકનું છે. પરંતુ અહીંયા સંપાતપણાનો સિદ્ધાંત ઉમેર્યા બાદ આપણે સંપાતપણાના સિદ્ધાંતની ગણતરીના ધ્યાને લીધું તો સમીકરણ પરિણામી શું મળ્યું? y બરાબર 2a sin kx cos ઓમેગા ટી મળ્યું. એટલે કે એની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ kx પછી પ્લસ ઓમેગા ટી કે માઇનસ ઓમેગા ટી નથી. કોસમાં ઓમેગા ટી છે અહીંયા, પરંતુ અહીંયા એની આગળ kx પ્લસમાં કે માઇનસમાં નથી. એનો અર્થ કે આમાં kx પ્લસ ઓર માઇનસ ઓમેગા ટી પ્રકારનું વિધેય મળતું નથી. એનો અર્થ એ થયો કે આ તરંગે સંપાતપણાના અંતે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવ્યો છે અને આવા તરંગને આપણે સ્થિત તરંગ કહીએ છીએ. તો જે તરંગો સંપાતપણાને અંતે અહીંયા બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, સમાન કળાના છે, બરાબર છે, અને સંપાતપણાને અંતે પ્રગામીપણાનો ગુણધર્મ ગુમાવે છે, એક કાયમી ભાત રચાય ત્યાં સુધી આ ક્રિયા ચાલતી હોય છે, આવા તરંગને આપણે સ્થિત તરંગો કહીએ છીએ. તો મિત્રો, આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા, સ્થિત તરંગો ભણ્યા. હું આશા રાખું છું કે આપને આ વસ્તુ બરાબર ક્લિયર થઈ જશે. બે ત્રિકોણમિતીય વિધેયો આવ્યા છે અહીંયા, s sin a પ્લસ sin b, બરાબર છે. તો એના માટે આપણે ભણ્યા કે sin a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a માઇનસ b બાય 2 અથવા sin a પ્લસ sin b ઇઝ ઇક્વલ ટુ 2 sin a પ્લસ b cos a માઇનસ b. આ બે ત્રિકોણમિતીય વિધેયોનો આપણે ઉપયોગ કર્યો છે. ત્રિકોણમિતીય વિધેયો સહેલા છે. આશા રાખું છું કે આપ સૌને આ એક મુદ્દો એકદમ ક્લિયર થઈ ગયો છે. વધુ આપણે આવતા સમયે ભણીશું. અસ્તુ.